સર, ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટની અંદર એક ઘટના બની કે જેમાં એચઓડી દ્વારા એક અધ્યાપકને ચાલુ ક્લાસમાં લાફો મારવામાં આવ્યો. જે ઘટના બની છે, તો હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને બેન દ્વારા શું રજૂઆત થઈ છે, ભોગ બનનાર દ્વારા શું રજૂઆત થઈ છે? જી, સરદાર પટેલ યુનિવર્સિટીના ઇંગ્લિશ વિભાગની આ ઘટના અમને ફેસબુક દ્વારા સર્વપ્રથમ તો જાણવા મળી હતી. ત્યારબાદ વિભાગના વડાશ્રીએ અમને જાણ કરી હતી અને એ ઘટનાને અનુસંધાને યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક તે ઘટનાને ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી હોય છે યુનિવર્સિટીની, એમાં પુટઅપ કરી છે. એ કમિટી એને નિયમ અનુસાર કાર્યવાહી કરશે અને જે કંઈ વ્યક્તિ સાથે કંઈક ઘટના ઘટી હોય અને જે નિયમ અનુસાર કાર્યવાહી હતી એ કરવાની રહેશે. સાહેબ, સામાન્ય રીતે આ પ્રકારની જ્યારે કોઈ ઘટના બને છે તો કયા પ્રકારની સજાની જોગવાઈ હોય છે? એ કમિટી યુજીસીના નિયમ પ્રમાણે હોય છે અને આપણે જીસીસીઆરમાં એના નિયમો હોય જ છે કે ભાઈ આ ઘટના ઘટતી હોય તો કમિટી પૂરા આધાર પુરાવા એ કરશે. એના માટે જે તે વ્યક્તિ છે એના સામે જે આક્ષેપો થયા હોય એની સામેથી એ પગલાં લેશે અને આક્ષેપિતને પણ પૂરતા કુદરતી ન્યાયના સિદ્ધાંત અનુસાર એ સમય આપવામાં આવશે અને પછી જે જીસીએસઆરના નિયમો છે એ પ્રમાણે આપણને કાર્યવાહી થાય. સાહેબ, આ જે ઘટના ઘટી છે અને જો સામેલ થશે કેટલી યોગ્ય શું છે? પ્રાથમિક રીતે એવી માહિતી અમને મળી છે કે બેનશ્રી કોઈક પ્રશ્નપત્ર જે તે સોલંકી સાહેબ હતા એનું પ્રશ્નપત્ર છે કે નહીં એના તપાસ માટે ક્લાસમાં ગયા હતા અને એમના કહેવા પ્રમાણે સોલંકી સાહેબ એમને ધક્કો માર્યો હતો અને એના અનુસંધાને આ આખો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. એટલે આગળ મેં કીધું રીતે એ કમિટી જે કંઈ આના આધાર પુરાવા લઈ નિવેદનો લઈ અને આગળની ઘટતી કાર્યવાહી કરશે. સાહેબ, ફેસબુકના માધ્યમથી જે રીતના આ જે વાત ઉજાગર થઈ તો ફેસબુકમાં સ્પષ્ટપણે આ જે બેન છે તે બેનના વિશે લખવામાં આવ્યું છે કે અવારનવાર આ બેન આવું કરતા જ હોય છે. અગાઉ કોઈ ધ્યાને આવી શકે છે? ના, એવી કોઈ માહિતી અમને અત્યાર સુધી માહિતી. સાહેબ, વર્ગખંડની અંદર સીસીટીવી સર્વેલન્સ થાય છે જ્યાં હોય છે. અચ્છા, તો આખી જે ઘટના બની છે તો એની તપાસ સીસીટીવી સર્વેલન્સથી કઈ રીતે કરશો? એ જ કહું છું ને કે જે કમિટી છે એ કમિટી પૂરતા આધાર પુરાવો, સીસીટીવીના આધાર પુરાવો હશે, કોઈ વિદ્યાર્થીઓ હશે, એ બધાના આધાર પુરાવો સાથે તલસ્પર્શી અભ્યાસ કરી અને પછી નિયમ અનુસાર એનું આગળ કરે. સાહેબ, ફરી વખત આ પ્રકારની કોઈ ઘટના ન બને એ માટે યુનિવર્સિટી કેટલી કટિબદ્ધ? યુનિવર્સિટી આપ જાણો છો તેમ સરદાર પટેલ યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે ખૂબ સક્રિય હોય છે અને આ એક અનફોર્ચ્યુનેટ ઘટના કહી શકાય. એના માટે અમે દરેક ક્લાસરૂમમાં સીસીટીવી મોનિટરિંગ પણ છે અને આ રીતની ફરી ઘટના ન બને એ અનુસાર યુનિવર્સિટી આગળની કાર્યવાહી કરશે. સર, મનીષભાઈ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે કે ધક્કો મારવાની કોઈ વાત નહીં, બહુ જ વિનંતીથી વાત કરવામાં આવી. બેને આખી ઉપજાઈ કાઢેલી વાત છે. લાખો મારે બહુ સ્પષ્ટ ઘટના છે. વિદ્યાર્થીઓ પણ સાક્ષીમાં છે. તો જ્યારે સીસીટીવી સર્વેલન્સ થશે, વિદ્યાર્થીના નિવેદન દેવામાં આવશે અને જે દોષિત ઠરશે તેની સામે શું પગલાં પડશે? સર્વપ્રથમ તો મનીષભાઈ દ્વારા આજ દિન સુધી યુનિવર્સિટીમાં કોઈ લેખિતમાં જાણ કરેલ નથી અને કમિટી એમને લેખિતમાં ખુલાસો એમનો પણ માગશે અને પછી જે કંઈ નિયમ અનુસાર કાર્યવાહી કરવાની રહેશે એ અમે કરીશું. સાહેબ, ચલો યુનિવર્સિટી કેમ્પસમાં એવી ચર્ચા છે કે જે આ મેડમ છે તે થોડાક માથા મારે છે, તેમનું વર્તન બધાની સાથે થયું હોય તો એમની અગાઉ કોઈ ફરિયાદો આવેલી? આવી કોઈ પણ ફરિયાદ છેલ્લા 4 વર્ષથી હું રજિસ્ટ્રાર તરીકે છું, આ બેન સામે આવી કોઈ ફરિયાદ નથી. શું ઘટના બની હતી? મેં યુનિવર્સિટીને લેખિતમાં આપી દીધું છે. પણ બેન, તમે લેખિતમાં શું આપ્યું? યુનિવર્સિટી પાસે છે, હા, એમને જે રીતે પ્રોસેસ કરવું હશે એ કરશે. કયા પ્રકારની પ્રોસેસ થશે? યુનિવર્સિટીને ખબર. અચ્છા, સામાન્ય રીતે જ્યારે કોઈ શિક્ષક લાફો મારે છે કોઈ વિદ્યાર્થીને ત્યારે અલગ પ્રકારની તપાસો થતી હોય છે. તમે એક અધ્યાપકને લાફો માર્યો છે તો હવે યુનિવર્સિટી કયા પ્રકારની તપાસ કરશે? યુનિવર્સિટીને બેન, ખબર. એ જાણવું છે કે તમે એચઓડી છો. તમારે શા માટે રાખો? યુનિવર્સિટીને મેં લેખિતમાં આપ્યું છે બધી જ માહિતી. બેન, તમે એચઓડી છો, અમે તમને શું પ્રશ્ન પૂછી રહ્યા છે અને તમે શું જવાબ આપી રહ્યા છો? બહુ સ્પષ્ટ પૂછીએ છીએ કે તમે કેમ લાફો માર્યો? બેન, લાફો કેમ મારવો પડે એ પૂછીએ છીએ. તમે કહો છો કે મેં આપ્યું છે લેખિતમાં. શું આપ્યું છે લેખિતમાં? કે તમે લાફો માર્યો છે ફલાણા શિક્ષકને, એવું તમે આપ્યું છે? યુનિવર્સિટી પાસે આ બધી જ માહિતી છે. મારે જે એમને આપવાની હતી એ. હું મનીષ સોલંકી, અહીંના અંગ્રેજી વિભાગમાં હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે 2003થી નોકરી કરું છું. સર, શું ઘટના હતી? 18/3/2026ના રોજ ટાઈમ ટેબલ પ્રમાણે એમએ 4થા સેમિસ્ટરમાં હું મારું લેક્ચર લઈ રહ્યો હતો. 11 થી 12નું લેક્ચર હતું. 11:10
થઈ હશે 10 મિનિટ પછી ક્લાસમાં અમારા ડિપાર્ટમેન્ટના વિભાગીય છે ડૉક્ટર પારુલ પોપટ એ આવ્યા, સીધા જ ક્લાસમાં આવ્યા પરમિશન લીધા વગર, અને મને જાણ કરી કે આજે તમારી પરીક્ષાનું પેપર છે, ઇન્ટરનલ એક્ઝામ પછી રીટેસ્ટ કહેવાય એનું પેપર મારું છે એવું એમણે મને કહ્યું. એટલે મેં જાણ કરી કે મારું પેપર નથી, કારણ કે મારા પેપરમાં કોઈ વિદ્યાર્થીને રીટેસ્ટ આપવાનો થતો નથી, એટલે આજે મારું પેપર નથી. પણ એમને કંઈ ગેરસમજણ હશે અથવા વિદ્યાર્થી દ્વારા માહિતી નહીં મળી ગઈ, તો એમને એવું હતું કે પેપર આજે મારું છે, એટલે ત્યાં જ ઊભા રહ્યા ક્લાસમાં. તો બેનને મેં કહ્યું કે બેન મારું પેપર નથી, તો તમે જાઓ તો હું મારું ક્લાસ લઉં. તો ત્યાં જ ઊભા એટલે હવે પ્રોબ્લેમનું સોલ્યુશન કરવું પડે એમ વિચારીને પછી હું જાતે બહાર નીકળ્યો ક્લાસની બહાર, અને બાજુના પરીક્ષા ખંડમાં જ્યાં પરીક્ષા શરૂ થયેલી ત્યાં ગયો. ત્યાં એક વિદ્યાર્થીની બેઠા હતા, એટલે પછી ઇન્વિજિલેટરની પરમિશન લઈને મેં પૂછ્યું કે બેન તમારે મારું પેપર આપવાનું હતું, તો મને જાણ કરવી જોઈએ, રીટેસ્ટમાં તમારે મને એપ્લિકેશન આપવી પડે. તેમણે કહ્યું કે સાહેબ તમારું પેપર નથી મારે. એટલે પછી ક્લિયર થઈ ગયું કે વિદ્યાર્થી પણ મારા પેપરમાં કોઈ આપવાનું પરીક્ષા રહેતી નથી. એટલે પછી બેનને કહ્યું વિદ્યાર્થીને કે બેન તું આવીને મારા ક્લાસમાં બેન હજુ પણ ઊભા છે, તો આવીને થોડી સ્પષ્ટતા કરી દે તો કેસ ક્લિયર થઈ જાય. એટલે વિદ્યાર્થીની બેન મારી સાથે ક્લાસ સુધી આવે. એ વિદ્યાર્થીની ક્લાસની બહાર ઊભા રહ્યા, બેન ક્લાસની અંદર હતા મારા ક્લાસમાં. બેનને પૂછ્યું વિદ્યાર્થીને કે બેન આજે તારે મારું પેપર આપવાનું છે? કે ના મારે પેપર આપવાનું નથી. એટલે હું ચિત્રમાંથી નીકળી ગયો. એટલે પછી બેન એને પૂછવા માંડે કે તારે કયું પેપર આપવાનું છે, બીજી કંઈ વાત. તો મેં બેનને કહ્યું કે તમે બહાર જઈને બધી ચર્ચા કરો તો હું મારો ક્લાસ લઈ શકું. તો એ થોડી વાર પછી બહાર ગયા પૂછતા એટલે દરવાજો બંધ કર્યો, અને પછી એમણે દરવાજો ખોલીને ફરી પાછા અંદર આવ્યા અને મને કહ્યું કે આ રીતે મારા પર દરવાજો બંધ નહીં કરવાનો એમ. એટલે મેં કહ્યું મારો ક્લાસ એવો છે કે તમે બહાર જાઓ. તો એમણે પછી મને લાફો મારી દીધો, અને પછી વિદ્યાર્થીઓ સામે અંગ્રેજીમાં એવું બોલે જેમ ભાષાંતર કંઈક આવું થાય કે અમને જે લાફો માર્યો છે બરાબર છે, વિદ્યાર્થીઓના વતી હું લાફો મારું છું, અને કમ વોટ મે એટલે જે થાય તે ખરું એમ. અને પછી ત્યાં સુધી મેં સ્વસ્થતા કરી લીધી. પછી બેનને કહ્યું કે હવે તમારે કંઈ કહેવાનું ન રહેતું હોય તો તમે ક્લાસની બહાર જાઓ તો મારો ક્લાસ ચાલુ રાખો. સંજોગ વસ્તુ બેન ક્લાસની બહાર નીકળી તેમાં ફરી પાછો દરવાજો બંધ કર્યો, એટલે જાણે કશું થયું નથી એમ કરીને મારો ક્લાસ ચાલુ રાખ્યો. જે ઘટના બની તો તમારા દ્વારા વાઇસ ચાન્સેલર રજિસ્ટર કોઈને રજૂઆત થઈ છે? હું વિચારું છું ઓફિશિયલી મારે જે અમારે વાઇસ ચાન્સલર સાહેબને, રજિસ્ટ્રાર સાહેબને અને અમારા શિક્ષકો માટે ગ્રીવન્સ સેલ હોય છે, ગ્રીવન્સ રિડ્રેસલ સેલ, એમાં વિધિવત જાણ કરવાનું છું. પછી 2-3 દિવસ રજા આવી, થોડું કામ હતું એટલે થઈ શક્યું નથી, પણ આનું કરીશ. જે ઘટના બની છે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આમાં કદાચ બેનને એવી અન્ડરસ્ટેન્ડિંગ હશે કે પેપર મારું છે, મેં પેપર કાઢ્યું નથી, એટલે કદાચ એમને એવું હશે કે હું કામ નથી કરી રહ્યો. પણ જ્યારે વિદ્યાર્થીને કહી દીધું કે સાહેબનું પેપર મારે આપવાનું નથી, એટલે આખા ચિત્રમાં હું ક્યાંય હતો જ નહીં. તો મારું એવું માનવું છે કે એક વિભાગીય વડા તરીકે મને ક્લાસ લેવા વિના અડચણે ક્લાસ લેવું જોઈએ. પણ એ ત્યાં ઊભા રહે અને પછી આ ન બનવા જેવી ઘટના બની ગઈ, જે બધા માટે શરમજનક છે. તમારા દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવશે? હજુ સુધી મેં એ દિશામાં કંઈ વિચાર્યું નથી, કારણ કે યુનિવર્સિટી સત્તાધારી મંડળ એનું શું કરે છે દેટ આઈ એમ લુકિંગ ફોરવર્ડ. હવે શું અપેક્ષા રાખો? યુનિવર્સિટી પોતાના જે હાલના પ્રવર્તમાન નિયમો છે એના અંતર્ગત જે પણ કંઈ કાર્યવાહી થતી હોય કરશે એવી આશા છે મને. અમારા આખી બિલ્ડિંગમાં બધા વર્ગમાં અને બધી કેબિનોમાં પણ સીસીટીવી કેમેરા છે. સીસીટીવી કેમેરા ફૂટેજ હશે જ. ફક્ત ક્લાસ લેવા જેવી બાબત હતી, એના માટે આપણું બંધ કરવાની બાબત છે, બીજી કોઈ બાબત છે? આજે બનાવ બને છે તો પરીક્ષાના સંદર્ભે મારી કેબિનમાં આવે અને બહાર જવું પડે એ જ છે. આગળ બીજી કોઈ માથાકૂટ કેવું વહીવટી બાબતોના કંઈક નાની મોટા મતભેદ હશે, પણ એના કારણે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ સમક્ષ આ પગલું આત્યંતિક પગલું ભરવું એ તો ઇટ ઇઝ અનકોલ્ડ ફોર. સાહેબ, વિદ્યાર્થીની જે પોસ્ટ કરી છે સ્પષ્ટપણે લખ્યું છે કે અગાઉ પણ આ જે મેડમ છે અભદ્ર વર્તન કર્યું છે. અભદ્ર વર્તન કરતા એવું કહી શકાય કે મારા ક્લાસમાં 2-3 વખત આવેલા છે ખરા, અને અમારે થોડું આર્ગ્યુમેન્ટ થયેલું છે, પણ એ તો વિદ્યાર્થીઓ જ કહી શકે. પણ પર્ટિક્યુલર તમને જ કેમ ટાર્ગેટ બનાવ્યું? એ પણ પ્રશ્ન તમે એમને જ પૂછો તો સારું રહેશે. મને મિત્રો દ્વારા જાણવું કે મૃદુલા આર્યા કરીને કોઈ છોકરી છે, તો અમારા ક્લાસમાં મૃદુલા આર્યા કરીને કોઈ છોકરી છે, મૃદુલા યાદવ કરીને કોઈ છોકરી છે, પણ મને પૂછ્યા વગર એમણે મોકલી છે. એટલે મારા સાથે કોઈ મારી સંમતિથી મને પૂછીને કર્યું